તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો ગાઈસ આજે બસ સવારમાં બનાવવા માંડી આપણે બ્લોગ. ઓકે, અને સાંજે અમારે એક કૂતરું હતું જે હડકાઈ ગયું છે. ઓકે, તે ત્યાં પડ્યું છે. જો અહીંયા પડ્યું છે, તેમ તો નહીં દેખાય. ઓકે, હડકેલું કૂતરું છે એ હમણાં મરી ગયું છે લાગે છે. એમ તો જીવે છે પણ આમ ખાધા પીધા વગરનું આમ કમજોર થઈ ગયું છે. ઓકે, એટલે પડી ગયું છે. નકર સાંજે તો બહુ હડિયાપટ્ટી કરી. ઓકે, તો આ પડેલું છે પહેલે અમને પડી રહ્યા હતી બપોરે જેવા અમે એનો અંતિમ સંસ્કાર કરવા જઈએ. ઓકે, હમણાં તો કંઈ કરી ના શકાય કેમ કે જીવતું બી હોય તો વાત લાગી શકે અમારી. ઓકે, એટલે પછી અમે જઈએ એની કંઈક ઇલાજ કરીએ અમે. એ લીધો આ પડ્યું છે હડકાયેલું કૂતરું. ઓકે, તો એને બપોરે પછી અમે જઈએ. હમણાં તો એમ રહેવા દઈએ કેમ કે સવારમાંથી પડી ગયું હતું. તો પછી આપણે બપોરે એનો કંઈક ઇલાજ કરીએ, ઠેકાણે કરીએ અને પછી. ઓકે, તો પછી ચાલો કરીએ ત્યારે બતાવીએ ને. ઓકે, બપોરની મેં થયો 10 વાગ્યા છે અને અમે જઈએ છીએ કૂતરાને નાખવા, એક બાજુ સાઈડ કરવા. પેલાને જે હડકાયેલો મરી ગયો છે ને આ રીતે આપણે હજુ ભાઈ જે લાકડી લીધેલી છે અને એના મામા આવે છે અને એક આનો પૈસા જઈને જે આજે આવ્યો છે ઘરેથી. ઓકે, તમને જઈએ છે બની આવ્યું આપણા બ્લોગમાં. ઓકે, હમણાં કૂતરાને મૂકતા આવ્યા એની જગ્યા પર. ઓકે, જોઈ શકો છો ગાઈસ, આપણે આ કૂતરો મરી ગયો છે હડકાયેલો જ. તમારે કૂતરો ઓકે, આ કંઈક આપણે અજય અને એના મામા બાંધે છે કૂતરાને. ઓકે, જોઈ શકો છો તમે, કૂતરો લઈ જાય. ઓકે, કંઈક કોતળામાં નાખવાનું છે આપણે કૂતરાને મૂકવાનું છે. જો આવી રીતે કૂતરાને ઠેકાણે કરી દીધું છે. અરે કોટા વાગે છે મને. અરે તમારી આ જો ગઈશ કાંટો કરી ગયો. તો ચલો નાખી દીધો કોતરો. એક કોતરા અંતિમ સંસ્કાર કર્યો એમ કેનેડા હવે નાવા જવાનું છે. અરે આ કૂતરાનો અંતિમ સંસ્કાર કરી દીધા. હવે આપણે જઈએ. ઓકે, કૂતરાને ઠેકાણે કરી દીધું. હવે આપણે પણ ઠેકાણે થઈ ગઈએ. ઓકે, મારે પણ મમ્મીનું મારો ભાઈ વાટ જોતા છે પાણી પીવા અને પાણી લઈને બોલે. ઓકે, તો પાણી લઈને જઈએ હવે ખેતરમાં. ઓકે, હાલો દોસ્તો, તો અમે હવે કૂતરું નાખવા ગયા હતા. તેમને સિકલ સેન્સનો રોગ હતો એટલે તેનો અંતિમ સંસ્કાર કરીને હવે આવી ગયા છે. તો ચાલો હવે વાડી ભેરા થઈએ આપણે. ઓકે, અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો પછી મળીએ નવા બ્લોગમાં. ઓકે.